હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ ન્યુક્લિયસ. આપણે આના પહેલાં કનેક્ટિવ ટિશ્યુનું ક્લાસિફિકેશન, પછી એનું સ્ટ્રક્ચર અને જે એના ફંક્શન છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે ક્લાસિફિકેશનમાં આપણે વિસ્તૃતમાં એના જે સબટાઇપ્સ છે, કઈ કઈ ટિશ્યુ છે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. હવે કનેક્ટિવ ટિશ્યુની અંદર લૂઝ કનેક્ટિવ ટિશ્યુ છે, બરોબર, પછી ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ છે અને સ્પેશિયલાઇઝ્ડ કનેક્ટિવ ટિશ્યુ પ્રેઝન્ટ છે. હવે લૂઝ કનેક્ટિવ ટિશ્યુ, આમાં આપણે શું કીધું કે લેસ સેલ્સ એન્ડ ફાઇબર્સ. રેડી. જ્યારે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુની અંદર સેલ અને ફાઇબર્સ છે તેની સંખ્યા કેવી છે? એકદમ વધારે છે. હવે સૌથી પહેલા છે એરિયોલર કનેક્ટિવ ટિશ્યુ. તો એરિયોલર કનેક્ટિવ ટિશ્યુની અંદર સૌથી વધારે જે સેલ જોવા મળે છે તે કયા છે? સેલ છે ફાઇબ્રોબ્લાસ્ટ છે, પછી માસ્ટ સેલ અને મેક્રોફેજીસ, આ બંને સેલ પણ પ્રેઝન્ટ છે. હવે ફિબ્રોબ્લાસ્ટ વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હોવાથી કોલેજન ફાઇબર અને ઇલેસ્ટિન ફાઇબર પણ પ્રેઝન્ટ હોવાના માટે અહીંયા કીધું છે કે જે કોલેજન ફાઇબર છે તે વધારે પ્રમાણમાં છે અને ઇલાસ્ટિન ફાઇબર છે તે કેવા છે? થોડા ઓછા પ્રમાણમાં છે. પછી છે કે ફાઉન્ડ ઇન એવરી પાર્ટ ઓફ બોડી. આપણા બોડીના લગભગ મોસ્ટલી બધા પાર્ટની અંદર આપણને જોવા મળે છે. આનું મેઇન ફંક્શન શું છે? તો કે કનેક્ટ એન્ડ સપોર્ટ અધર ટિશ્યુ એન્ડ ઓર્ગન બાઇન્ડિંગ. બરોબર. શું કરે છે? તો એક ટિશ્યુને બીજી ટિશ્યુ સાથે કનેક્ટ કરે છે, બરોબર, અને જે ઓર્ગન છે તેને બાઇન્ડ કરે છે. ઓર્ગન છે તેને પણ બાઇન્ડ કરે છે, અથવા તો તેને સપોર્ટ કરે છે, અથવા તો તેને કોઈ પણ એક જગ્યા પર સ્થાયી રહેવા માટે હેલ્પ કરે છે, જેથી તેની મૂવમેન્ટ થઈ શકે નહીં. હવે કનેક્ટ એન્ડ સપોર્ટ અધર ટિશ્યુ, એમાં આપણે વાત કરીએ તો આપણે પહેલાં વાત થઈ હતી કે એપિથેલિયલ ટિશ્યુ જે છે તેની નીચે કઈ ટિશ્યુ આવેલી છે? કનેક્ટિવ ટિશ્યુ. કનેક્ટિવ ટિશ્યુની અંદર બ્લડ સપ્લાય પ્રેઝન્ટ છે, જે તે એપિથેલિયલ ટિશ્યુને સપોર્ટ કરે છે અને બ્લડ સપ્લાયને હોવાના કારણે તેને ન્યુટ્રિશન પણ પ્રોવાઈડ કરે છે. આવી રીતના સપોર્ટ કરે છે અને કનેક્ટ કરે છે. હવે કઈ જગ્યાએ હોય? તો કે અંડર સ્કિન બિટવીન એપિથેલિયલ એન્ડ મસલ. કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે? તો કે જે એપિથેલિયલ ટિશ્યુ જે આઉટર મોસ્ટ લેયર અને મસલ જે છે અંદરનું લેયર, એની વચ્ચે પ્રેઝન્ટ છે. કોણ? તો કે એરિયોલર કનેક્ટિવ ટિશ્યુ. ફિલિંગ સ્પેસ બિટવીન ઓર્ગન, જે સ્પેસની આજુબાજુનો ઓર્ગન છે તે જે સ્પેસ છે તેને કોણ ફિલ કરે છે? કનેક્ટિવ એરિયોલર કનેક્ટિવ ટિશ્યુ. પછી છે સપોર્ટ બ્લડ વેસલ્સ એન્ડ નર્વ્સ. આપણી જે બ્લડ વેસલ્સ છે, બરોબર, તે ડાયલ્યુટ થાય છે કે આ પણ થાય છે, તેને શું કરે છે? સપોર્ટ કરે છે. પછી નર્વ્સને સપોર્ટ કરે છે. ડિફેન્સ ઇન ઇન્ફેક્શન, જ્યારે ઇન્ફેક્શન થઈ જાય બોડીમાં ત્યારે સેલ્સની જરૂર હોય કે જે માઇક્રોબ્સને કિલ કરી શકે. તો આની અંદર માસ્ટ સેલ અને મેક્રોફેજીસ પ્રેઝન્ટ છે, તે શું કરે છે? માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરે છે. આ સ્ટેશનરી પણ હોય છે અને સ્ટેશનરી નથી પણ હોતા, પણ જ્યારે બોડીની અંદર ક્યાંય પણ જગ્યાએ ઇન્ફેક્શન થઈ જાય તો આ જે સેલ છે તે આ ટિશ્યુની અંદર બ્લડ વેસલ્સ મારફતે જે સાઇટ ઓફ ઇન્ફેક્શન છે કે કોઈ પણ ઇન્જરી છે તે જગ્યાએ માસ્ટ સેલ્સ અને મેક્રોફેજીસ એ જગ્યાએ જે તે જગ્યાએ પહોંચી જાય છે. આ વાત થઈ ગઈ એરિયોલર કનેક્ટિવ ટિશ્યુની. હવે વાત કરીશું એડિપોસ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. આની અંદર પણ સેલ્સ અને જે ફાઇબર છે તે ઓછા જોવા મળવામાં આવશે. કેમ? ઇટ્સ અ પાર્ટ ઓફ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. હવે આની અંદર જે સેલ છે તે કયો છે? એડિપોસાઇટ. કયો છે? એડિપોસાઇટ. આપણે આ ડ્રો કરી લઈ, બરોબર. આ એડિપોસાઇટ જે સેલ છે તેની ખાસિયત એક એ છે કે જે તેનું ન્યુક્લિયસ છે તે આવી રીતના કોઈ પણ એક સાઈડમાં પ્રેઝન્ટ હોય છે અને સેલની અંદર મોસ્ટલી અહીંયા શું પ્રેઝન્ટ હોય છે? તો કે ફેટ. શું પ્રેઝન્ટ હોય છે? ફેટ. એટલા માટે આ એડિપોસ ટિશ્યુ છે તે ફેટનું સ્ટોરેજ કરે છે. પછી સાઇટ ફોર એનર્જી, બરોબર, આપણે પહેલાં વાત કરી હતી કે આપણે કોઈ પણ ફૂડ ઇન્ટેક કરીએ તો તે ફૂડની અંદર જે લાસ્ટલી જે ફોર્મ છે તે શું છે? ગ્લુકોઝ છે. તેને આપણે એઝ અ એનર્જી કન્ઝમ્પ કરીએ છીએ, બરોબર. હવે બોડીમાં જ્યારે વધારે પડતું ગ્લુકોઝ આવી જાય ત્યારે તે ગ્લુકોઝ અથવા તો ડાયજેસ્ટ નથી થતું કે કોઈ કારણોસર ઇન્સ્યુલિન ઇન્ટોલરન્સ થઈ ગયું છે, તો ગ્લુકોઝ વધારે પ્રમાણમાં બોડીની અંદર સ્ટોર થવાનું. તો આ ગ્લુકોઝ જે છે તે કેની અંદર કન્વર્ટ થઈ જાય છે? ગ્લાયકોઝનની અંદર.
અને આ ગ્લાયકોજન છે તે છેલ્લે લિપિડ અથવા તો ફેટ તરીકે સ્ટોર થશે. પણ કઈ જગ્યાએ સ્ટોર થશે? તો કે એડિપોસાઇટ્સની અંદર. અને આ એડિપોસાઇટ નામનો જે સેલ છે તે શું બનાવશે? એડિપોસ ટિશ્યુ. ક્લિયર? આવી રીતના આખી ટિશ્યુમાં આવી રીતના ન્યુક્લિયસ વાઇઝ આવું પ્રેઝન્ટ હોય. હવે શું કીધું છે કે રીચ ઇન બ્લડ સપ્લાય, વધારે પડતી બ્લડ સપ્લાય આની અંદર પ્રેઝન્ટ છે. કેમ કે જ્યારે ફેટ વધારે હોય તો પછી જ્યારે ફાસ્ટિંગ છે અથવા તો કોઈ પણ એવું હોય કે વધારે ગ્લુકોઝની નીડ હોય અથવા તો વધારે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય ડ્યુરિંગ એક્સરસાઇઝ અથવા તો કોઈ હેવી વર્ક દરમિયાન, તો ગ્લુકોઝની રિક્વાયરમેન્ટ વધી જાય તો બોડી શું કરે છે? ફેટ છે તેમાંથી ગ્લાયકોજન અને ગ્લાયકોજનથી ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય, ટ્રાન્સફોર્મ થઈ જાય અને બોડીને જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે તે પૂરી કરે છે. ઓકે, હવે એના બે ટાઈપ છે, એક છે વ્હાઇટ અને એક છે બ્રાઉન. બરોબર? જે વ્હાઇટ એડિપોસ છે તે આપણને મોસ્ટલી એડલ્ટમાં જોવા મળે છે. બ્રાઉન એડિપોસ છે તે આપણને ઇન્ફન્ટ અથવા તો ન્યૂબોર્નની અંદર જોવા મળે છે. હવે બ્રાઉન કેમ? કેમ કે બ્રાઉનની અંદર વધારે પડતા માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય છે, તેના કારણે આપણે એને બ્રાઉન એડિપોસ ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ. તેના કારણે એનો જે કલર છે તે કેવો આવે છે? બ્રાઉન આવે છે. બરોબર? હવે જ્યારે વ્હાઇટ એડિપોસ છે તે મેટાબોલાઇઝ કેવું છે? ઇઝીલી થઈ જાય છે. અને જે બ્રાઉન છે તે ઇઝીલી મેટાબોલાઇઝ થતું નથી. આ શું કરે છે? કેલરીને આપણી બોડીની અંદર સ્ટોર કરીને રાખે છે અને પ્રેઝન્ટ ઇન એડલ્ટ. બરોબર? આ તો ઓકે છે. શું કરે? આપણે એડલ્ટને છે ને ઇમિડિયેટ કોઈ એનર્જીની એવી રિક્વાયરમેન્ટ વધારે પડતી હોતી નથી. જ્યારે બાળકને શું હોય કે તરત ને તરત આમ કોઈ વર્ક કરે ને એને ખાતું ના હોય એટલે એને શું છે? તરત ને તરત જરૂર હોય. એટલે આ કેવું થઈ જાય? મેટાબોલાઇઝડ ઇઝીલી. પછી છે પ્રોડ્યુસ મોર એનર્જી એન્ડ લેસ હીટ. એનર્જી કેવી છે? વધારે પડતી પ્રોવાઈડ કરશે અને જે હીટ છે તે કેવી છે? ઓછી. ઓકે, હવે ફંક્શન છે તો એની વાત કરીએ તો એનર્જી સ્ટોરેજ. બરોબર? આપણે વાત કરી કે ગ્લુકોઝ ગ્લાયકોજનમાં અને ગ્લાયકોજન ફેટમાં આપણા બોડીનું જે ફ્યુલ છે તેના રીતે કામ કરે છે. પછી છે ઇન્સ્યુલેશન. તો આપણા બોડીની અંદર જે હીટ લોસ થાય છે અથવા તો જે ટેમ્પરેચર બોડીનું મેન્ટેન કરીને રાખે છે તે કોણ કરે છે? એડિપોસ ટિશ્યુ. બરોબર? પછી કુશન તરીકે કામ કરે છે, પ્રોટેક્શન આપે છે આપણા બોડીને. તો કે કઈ રીતના? તો કે વધારે પડતું ફેટ થઈ જાય તો ઓર્ગનની આજુબાજુમાં જે શોક છે અથવા તો કોઈ ઇન્જરી થાય તો વધારે તે શું કરી લે? એબ્ઝોર્બ કરી લે છે એ શોકને અને ઓર્ગનને અંદરથી ડેમેજ થતા બચાવી લે છે. બરોબર? લોકેશન તો ક્યાં જોવા મળે? તો કે આપણી સ્કિનની જે સબક્યુટેનિયસ લેયર છે ત્યાં જોવા મળશે. પછી જે વાઇટલ ઓર્ગન્સ છે, કિડની છે, હાર્ટ છે, લીવર છે, તેની આજુબાજુમાં આપણને ફેટ જોવા મળશે. અને આપણી બોડીની અંદર બ્રેસ્ટની આજુબાજુ, પછી એબડોમેનની આજુબાજુ અને થાઈના એરિયામાં આપણને વધારે એડિપોસ ટિશ્યુ જોવા મળશે. હવે વાત કરીશું આપણે લૂઝ કનેક્ટિવ ટિશ્યુનો થર્ડ ટાઈપ એટલે કે રેટિક્યુલર ટિશ્યુ. બરોબર? હવે રેટિક્યુલર ટિશ્યુ જે છે તેની અંદર જે સેલ્સ પ્રેઝન્ટ છે તે કેવા છે? સૌથી પહેલાં તો લૂઝ કનેક્ટિવ વાળો કન્સેપ્ટ મગજમાં રાખો. લૂઝ કનેક્ટિવ એટલે લેસ સેલ્સ એન્ડ લેસ ફાઇબર્સ. બરોબર? હવે આના અંદર જે સેલ્સ પ્રેઝન્ટ છે તે છે રેટિક્યુલર સેલ્સ. આ જે રેટિક્યુલર સેલ્સ છે તે એક ફાઇબ્રોબ્લાસ્ટનો સબ ટાઈપ છે. જો અહીંયા લખેલ છે કે સ્પેશિયલાઇઝ્ડ ફિબ્રોબ્લાસ્ટ સેલ્સ. હવે આ રેટિક્યુલર સેલ જે છે તે પોતે જ જે છે રેટિક્યુલર ફાઇબર તેનું પ્રોડક્શન કરે છે. હવે રેટિક્યુલર ફાઇબરમાં આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી આના પહેલાંના વિડીયોમાં, એના અંદર એમ કીધું હતું કે રેટિક્યુલર ફાઇબર્સ ફિલ્ટ્રેશન મિકેનિઝમમાં કામ કરે છે. કોઈ પણ માઇક્રોબ્સ છે તો અથવા તો કોઈ પણ ઇન્ફેક્શન છે તે જગ્યાએ આપણને હેલ્પ કરે છે ફિલ્ટ્રેશનમાં, કોઈ પણ કિલ કરવા માટે કેવું. બરોબર? તો એ જ પ્રકારની સ્પેશિયલાઇઝ્ડ સેલ છે તો આપણને ક્યાં જોવા મળશે? કે કોઈ પણ જગ્યાએ જે ડિફેન્સ મિકેનિઝમને લગતું કોઈ ઓર્ગન હશે ત્યાં આપણને આ જે ટિશ્યુ છે તે આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે. તો અહીંયા લખ્યું છે કે મેઇનલી સપોર્ટ્સ લિમ્ફોઇડ એન્ડ બ્લડ ફોર્મિંગ ઓર્ગન. આપણને ક્યાં જોવા મળશે? લિમ્ફોઇડ ઓર્ગન છે, સ્પ્લીન છે, બરોબર, લિમ્ફ નોડ્સ છે, બરોબર, આ બધી જગ્યાએ આપણને જોવા મળશે. પછી થાઇમસ છે, પછી લીવર છે, તે બધી જગ્યાએ આપણને જોવા મળશે. પછી છે બ્લડ ફોર્મિંગ ઓર્ગન. તો એને કઈ કહીશું? તો કે બોન્સ છે. આપણે બ્લડ કઈ જગ્યાએ બને? તો કે બોન્સની અંદર બને.
બિફોર બર્થ આપણે સ્પ્લીનની અંદરથી બ્લડ બને, બરોબર. તો આ બધી જગ્યાએ આપણને જોવા મળશે વધારે પડતું રેટિક્યુલર ટિશ્યુ. બોનની અંદર તમે જો તો આપણું રિબ કેજ છે ત્યાં જોવા મળશે, આપણને એપિફાઇઝિસ છે ત્યાં જોવા મળશે, પછી વર્ટેબ્રા છે ત્યાં આપણને જોવા મળશે, બરોબર. વિવિધ જગ્યાએ આપણને આ રેટિક્યુલર ટિશ્યુ જોવા મળશે. હવે ફ્રી સેલ્સ લાઈક મેક્રોફેજીસ, લિમ્ફોસાઇટ્સ એન્ડ પ્લાઝ્મા સેલ્સ મે બી પ્રેઝન્ટ ડિપેન્ડિંગ ઓન ઓર્ગન. હવે કોઈ જે પ્રકારનું ઓર્ગન છે કે તેને કેવી પ્રકારની રિક્વાયરમેન્ટ છે અથવા તો કેટલી એને ફિલ્ટ્રેશનની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આ બધા ઓર્ગન પાસે રેટિક્યુલર ટિશ્યુ આપણને જોવા મળશે. પછી છે પ્રોવાઈડ ફિલ્ટરિંગ મિકેનિઝમ ઇન લિમ્ફ નોડ્સ એન્ડ સ્પ્લીન. સ્પ્લીનની અંદર અને લિમ્ફ નોડ્સની અંદર ફિલ્ટરિંગ મિકેનિઝમ તરીકે આપણને જોવા મળશે. ક્યાં જોવા મળશે તો કે લિમ્ફ નોડ્સ, બોન મેરો, બરોબર. આપણે લીવર છે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સની અંદર આપણને આ ઓર્ગન જોવા, આ ટિશ્યુ આપણને જોવા મળશે. તો આ વાત થઈ ગઈ આપણે લૂઝ કનેક્ટિવ ટિશ્યુની. હવે નેક્સ્ટ છે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. હવે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ આવ્યું એટલે લૂઝનું એકદમ વિરોધ. એટલે કે આની અંદર આ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ છે તો આની અંદર સેલ કેવા હશે? વધારે હશે, બરોબર. ફાઈબર્સ પણ કેવા હશે? વધારે પ્રમાણમાં આપણને જોવા મળશે. આને આપણે કહીશું ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. હવે વાત કરીશું ડેન્સ રેગ્યુલર, બરોબર. તો ડેન્સ રેગ્યુલરની અંદર કેવું છે કે જે ફાઈબર છે અને જે સેલ્સ છે તે કેવા છે? એક ડાયરેક્શનમાં પ્રેઝન્ટ છે. દાખલા તરીકે આ સેલ છે, ફિબ્રોબ્લાસ્ટ છે, માસ્ટ સેલ છે, કોઈ પણ સેલ છે તે આવી રીતના આમ પ્રેઝન્ટ છે, બરોબર. અને જે આ બંડલ્સ છે કોલેજન ફાઈબરના આવી રીતના એકદમ આપણને રેગ્યુલર શેપમાં જોવા મળશે. આને આપણે કહીશું ડેન્સ રેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ. હવે આમાં શું કીધું છે? ક્લોઝલી પેક્ડ બંડલ ઓફ કોલેજન ફાઈબર. એકબીજાથી ક્લોઝલી છે, એકબીજાથી નજીક છે. આને આપણે કહીશું ડેન્સ રેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ વિથ લિટલ મેટ્રિક્સ. જે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે તેમાં કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે કમ્પેર ટુ લૂઝ કનેક્ટિવ ટિશ્યુ. ફાઇબ્રોબ્લાસ્ટ લાઈ બિટવીન ફાઈબર બંડલ. આ જે ફાઈબર છે તેના વચ્ચે આપણને શું જોવા મળશે? ફાઇબ્રોબ્લાસ્ટ સેલ જોવા મળશે. હવે આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળશે? તો સૌથી પહેલું છે લિગામેન્ટ્સ, બરોબર. તો લિગામેન્ટ્સ કોને કહેવાય? તો કે બાઇન્ડ બોન્ડ્સ ટુગેધર. જે બે બોન્ડ છે તેને બાઇન્ડ કરે છે એકબીજા સાથે, એને આપણે કહીશું લિગામેન્ટ. તમે આ ડ્રોઈંગમાં જોઈ શકો છો. પછી નેક્સ્ટ છે ટેન્ડન્સ. ટેન્ડન્સ કોને કહીશું? તો કે મસલ્સને બોન સાથે અટેચ કરે તેને આપણે શું કહીશું? ટેન્ડન કહીશું, બરોબર. જે તમે આ ડ્રોઈંગમાં જોઈ શકો છો. હવે છે પેરિયોસ્ટિયમ. પેરિયોસ્ટિયમ આપણે કોને કહીશું? તો કે આઉટર પ્રોટેક્ટિવ કવરિંગ ઓફ બોન. આ બોન છે, બરોબર. તો એનું જે આ બહારનું જે લેયર છે ને, આ બહારનું લેયર, એને આપણે કહીશું પેરિયોસ્ટિયમ, બરોબર. આ જગ્યાએ આપણને જોવા મળશે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુ. પણ કેવું? રેગ્યુલર. હવે ડેન્સ ઇરેગ્યુલર. ડેન્સ ઇરેગ્યુલર કનેક્ટિવ ટિશ્યુ આપણને મેડઅપ ઓફ કોલેજન ફાઈબર અને એની અંદર સૌથી વધારે પ્રમાણમાં આપણને ફિબ્રોબ્લાસ્ટ અને કોલેજન ફાઈબર જ જોવા મળશે. પણ આમાં કેવું હતું? આ રેગ્યુલર હતું, સીધા સેલ છે અને એક અરેન્જમેન્ટની અંદર ફાઈબર્સ અટેચમેન્ટ છે. પણ આના અંદર કેવું હશે કે જે આ સેલ જે છે આવી રીતના સેલ્સ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, કોઈ પણ આનું નક્કી નથી કે કઈ બાજુ હશે. અને ફાઈબર્સ જે છે તે અલગ અલગ જગ્યાએ પ્રેઝન્ટ હશે. ઓકે, ઇરેગ્યુલર રીતે પ્રેઝન્ટ હશે એટલા માટે આને કહેવામાં આવે ડેન્સ ઇરેગ્યુલર. આમાં પણ મેટ્રિક્સ જે છે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ એ કેવો છે? એકદમ મિનિમમ હશે, જ્યારે લૂઝમાં વધારે છે. પણ આમાં કોઈ રેગ્યુલર આના જેમ છે નહીં એટલે આને ઇરેગ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. આનું કામ શું છે? તો કે પ્રોવાઈડ સ્ટ્રેન્થ ફ્રોમ મલ્ટિપલ ડાયરેક્શન. આની અંદર એક જ ડાયરેક્શનમાં આપણને જોવા મળતું, બરોબર. એટલે કોઈ પણ એક સાઈડમાં આપણને પ્રોટેક્શન આપતું હતું. અને આ જે સ્ટ્રેન્થ છે ઇરેગ્યુલરની અંદર મલ્ટિપલ ડાયરેક્શનની અંદર આપણને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. ક્યાં જોવા મળે? તો કે ડર્મિસ લેયરની અંદર જોવા મળશે. પછી આપણી જે જોઈન્ટ કેપ્સ્યુલ છે, બરોબર, આ જોઈન્ટની અંદર જે કેપ્સ્યુલ આવે ત્યાં જોવા મળશે આપણને. અને ઓર્ગન જે કેપ્સ્યુલ છે ત્યાં આપણને જોવા મળશે. વાત કરીશું ઇલાસ્ટિક ટિશ્યુ વિશે.
જે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુનો એક પાર્ટ છે, બરોબર. ડેન્સ રેગ્યુલર, ડેન્સ ઇરેગ્યુલર અને ડેન્સ ઇલાસ્ટિક ટિશ્યુ, બરોબર. હવે આની અંદર શું છે, સેલ ઓછા છે, વધારે પડતું ઇલાસ્ટિન ફાઈબર પ્રેઝન્ટ છે. યલો કલર છે, કેમ કે ઇલાસ્ટિન જે ફાઈબર છે તેનો કલર કેવો છે, યલો છે. કોલેજન ફાઈબરનો કલર કેવો છે, વ્હાઇટ છે. અને જે રેટિક્યુલર ફાઈબર છે તેનો કલર કેવો છે, યલોઇશ છે, બરોબર. આ કોલેજન ફાઈબર કરતાં થોડા થીન છે, બરોબર. હવે ઇલાસ્ટિન ફાઈબર છે એટલે કેવું કામ હશે, તો કે ઇલાસ્ટિસિટી જેવું કામ હશે. તો કીધું કે એક્સટેન્શન અને રિકોઇલ જે જગ્યાએ વધારે થતું હશે તે જગ્યાએ ઇલાસ્ટિક આપણને ટિશ્યુ જોવા મળશે. તો ક્યાં જોવા મળશે, તો કે બ્લડ વેસલ્સ, લાર્જર બ્લડ વેસલ્સ છે આપણી બોડીની અંદર, ત્યાં આપણને ઇલાસ્ટિન ફાઈબર્સ જોવા મળશે. એપિથેલિયલ ટિશ્યુ તો પ્રેઝન્ટ જ છે, પણ જે બ્લડ વેસલ્સ છે તેની વચ્ચેની જે વોલ છે તેની અંદર આપણને ઇલાસ્ટિક ટિશ્યુ જોવા મળશે. પછી ટ્રેકિયાની અંદર, બ્રોન્કાઈની અંદર અને લંગ્સની અંદર આ બધા જે આપણે ઓર્ગન્સ કીધા, જે બ્લડ વેસલ્સ કીધા છે, આ બધા કેવા છે, એક્સટેન્શન અને રિકોઇલ થાય છે. મતલબ નાના થઈ શકે છે અને મોટા પણ થઈ શકે છે. એટલે આપણને તે જગ્યાએ ઇલાસ્ટિક ટિશ્યુ જોવા મળે છે. હવે આ વાત થઈ ગઈ આપણે ડેન્સ કનેક્ટિવ ટિશ્યુની, બરોબર. હવે આપણે વાત કરીશું સ્પેશિયલાઇઝ્ડ કનેક્ટિવ ટિશ્યુ, જેમાં ફર્સ્ટ વન છે કાર્ટિલેજ. કાર્ટિલેજ મતલબ કે એક એવી કનેક્ટિવ ટિશ્યુ કે જે આપણે જે પહેલાં ભણ્યા ડેન્સ અને લૂઝ કનેક્ટિવ ટિશ્યુ, આ બધી કનેક્ટિવ ટિશ્યુ કરતાં વધારે ફર્મિયર છે, મતલબ કે વધારે સ્ટ્રોંગ છે, બરોબર. કેમ કે આની અંદર કોલેજન ફાઈબર એક તો વધારે હશે, બરોબર. આ કાર્ટિલેજ જે છે તેની અંદરના જે સેલ્સ છે તે કયા છે, કોન્ડ્રોસાઇટ્સ છે, જે એકદમ મેચ્યોર સેલ કહેવામાં આવે. બાકી બીજા સેલ જોવા મળે કોન્ડ્રોબ્લાસ્ટ, બરોબર, કે જે ઇમેચ્યોર સેલ છે કે જેમાંથી કોન્ડ્રોસાઇટ્સ પ્રેઝન્ટ આગળ જતા બનવાના છે, બરોબર. એની અંદર 3 કાર્ટિલેજ છે આપણને આપણા બોડીની અંદર જોવા મળશે: હાઇલિન કાર્ટિલેજ, ફિબ્રો કાર્ટિલેજ અને ઇલાસ્ટિન કાર્ટિલેજ. હાઇલિન કાર્ટિલેજ આપણને ક્યાં જોવા મળશે, નોઝ, ટ્રેકિયા અને લંગ્સની અંદર. જ્યારે ફિબ્રો કાર્ટિલેજ આપણને ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક અને ઇલાસ્ટિન ફાઈબર આપણને એક્સટર્નલ ઇયરમાં જોવા મળશે. આના વિશે એક અલગથી વિડીયો બની શકે એમ છે, જે આપણે આગળની સિસ્ટમમાં આગળ આવશે જ તે કાર્ટિલેજ વિશે આપણે ડિટેલમાં ભણવાનું. હવે સ્પેશિયલાઇઝ્ડ કનેક્ટિવ ટિશ્યુની અંદર બીજું છે બોન. હવે બોન શું છે, એક કનેક્ટિવ ટિશ્યુ જે બોનનું કામ છે સ્ટ્રક્ચરલ સપોર્ટ દેવાનું, જે મોટામાં મોટું ફંક્શન છે. પછી કામ છે શું છે, તો કે આપણી બોડીની અંદર જે હિમોપોએસિસની પ્રોસિજર થાય કે જેની અંદર WBC પછી જે RBC આ બધું જે બને છે તે પ્રોસિજર કઈ જગ્યાએ થાય, તો બોનની અંદર થાય છે. આપણને પ્રોટેક્શન આપે છે, બરોબર. તો આ જે બોન છે એ શું છે, એક સ્પેશિયલાઇઝ્ડ કનેક્ટિવ ટિશ્યુ છે. પછી નેક્સ્ટ છે થર્ડ અને ફોર્થ, આમાં લિમ્ફ અને બ્લડ, બરોબર. હવે બોનની અંદર આપણને કયા સેલ્સ જોવા મળશે, તો કે બોનની અંદર જોવા મળશે આપણને ઓસ્ટિયોસાઇટ્સ, પછી જોવા મળશે ઓસ્ટિયોબ્લાસ્ટ અને સેલ જોવા મળશે ઓસ્ટિયોક્લાસ્ટ, બરોબર. હવે ઓસ્ટિયોસાઇટ બોન સેલ છે, ઓસ્ટિયોબ્લાસ્ટ બોન જનરેટિંગ સેલ છે અને ઓસ્ટિયોક્લાસ્ટ બોન ડેસ્ટ્રોઈંગ સેલ છે, બરોબર. હવે લિમ્ફની અંદર મોસ્ટલી સેલ પ્રેઝન્ટ હોય કયા, આપણે નેવર લેટ મંકી ઇટ બનાના, અને એ પ્રમાણે WBC પ્રેઝન્ટ હોય છે. અને જે બ્લડ છે તેની અંદર WBC, RBC અને પ્લેટલેટ આ સેલ પ્રેઝન્ટ હોય છે. હવે આ બે જે કનેક્ટિવ ટિશ્યુ છે તે કેવી છે, એટિપિકલ છે, એટલે કે 100% કનેક્ટિવ ટિશ્યુ છે કે નહીં એવું છે, એટલે માટે એને શું કીધું, એટિપિકલ કનેક્ટિવ ટિશ્યુ. અને આ બે એકમાત્ર એવી છે, અને શું કહી શકાય, ફ્લુઇડ કનેક્ટિવ ટિશ્યુ. ઓકે, અહીં સુધી ખબર પડી ગઈ બધાને? તો આ ડિટેલમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરી લીધી છે. આખું કનેક્ટિવ ટિશ્યુનું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે, અને નેક્સ્ટ ટિશ્યુ તરફ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું. સો થેન્ક યુ સો મચ, એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ YouTube ચેનલ.